નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો નાગપુરમાં હિંસા, હાઈકોર્ટે બુલડોઝર કાર્યવાહી ઉપર રોક લગાવી દીધી છે. ત્યારે વાત થશે ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો આવ્યો છે જોરદાર ભૂકંપ. આગળ વાત થશે અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે વાત થશે વધુ એક નબીરાએ સર્જ્યો છે અકસ્માત. વાત છે અમદાવાદના વસ્ત્રાપુરની. આગળ વાત થશે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે. મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર વટાવી ગયું છે. ત્યારે વાત થશે પીઓકેને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. આગળ વાત થશે આ નવું ગુજરાત છે, અમદાવાદ શહેર પોલીસ કરી રહી છે કંઈક આવું. ત્યારે વાત થશે 100થી વધુ ખાણો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. વાત છે સુરેન્દ્રનગરના થાન વિસ્તારની. ત્યારે વાત થશે નહેરનું રિપેરિંગ કરવાનું હોય, ઉનાળામાં પાણી નહીં મળે. આગળ વાત થશે 10 એપ્રિલ બાદ લગ્ન કરનારાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ત્યારે વાત થશે 150થી વધુ ગેરકાયદેસર કોલસા ખાણા ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. આગળ વાત થશે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શિરોડકર અંબાજીમાં જોવા મળ્યા છે. આગળ વાત થશે ગરીબ મુસ્લિમોને સ્વાગતે મોદીના નામે ઈદ આપવાની તૈયારીઓ ચાલી રહી છે. મિત્રો, હવે સમાચારો વિસ્તારથી. ઈદ પહેલાં બીજેપી ગરીબ મુસ્લિમોને સ્વાગતે મોદીના નામે ઈદી આપવાની તૈયારી કરી રહી છે. ભાજપના લઘુમતીઓ સ્વાગતે મોદી અભિયાન ચલાવીને 32 લાખ ગરીબ મુસ્લિમોને ભેટ આપશે. આ અભિયાન દિલ્હીના નિઝામુદ્દીનથી શરૂ થશે, જેમાં જેપી નડ્ડા નજર રાખશે. ભાજપનું કહેવું છે કે ગરીબ મુસ્લિમો પણ ગર્વ સાથે ઈદની ઉજવણી કરી શકે છે, તે માટે તેમને એક કીટ ભેટવા આપવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શિરોડકર અંબાજીમાં જોવા મળ્યા. બોલિવૂડ પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શિરોડકર અંબાજી મંદિરમાં દર્શનાર્થે આવ્યા હતા. હાલમાં રાજસ્થાનમાં તેમની નવી ફિલ્મ જટાધારાનું શૂટિંગ ચાલી રહ્યું છે. મંદિર વહીવટીતંત્ર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેઓએ સિદ્ધિવિનાયક મંદિર, માતાજીની ગાદી અને ભૈરવજી મંદિરના દર્શન કર્યા. અંબિકેશ્વર મહાદેવ મંદિરમાં જળાભિષેક કરીને શિવ પૂજા પણ કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 150થી વધુ ગેરકાયદેસર કોલસા ખાણા ઉપર દરોડા. સુરેન્દ્રનગર થાન તાલુકામાં ગેરકાયદેસર કોલસાની ખનન પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એસ.ટી. મકવાણા અને તેમની ટીમે 150થી વધુ ગેરકાયદેસર ખાણો પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન હજારો ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ખનન માટે વપરાતા ટ્રેક્ટર અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 10 એપ્રિલ બાદ લગ્ન કરનારા માટે સારા સમાચાર છે. રાજકોટમાં 10 એપ્રિલ બાદ લગ્ન કરનારા માટે સારા સમાચાર છે. છેલ્લા 8 મહિનાથી બંધ રાજકોટ મહાનગરપાલિકાના તમામ 18 કોમ્યુનિટી હોલ ફરીથી શરૂ કરવામાં આવશે. મહાનગરપાલિકામાં તમામ 18 કોમ્યુનિટી હોલ ફાયરના સાધનો ફિટ કરવાની કામગીરી માટે બંધ કરવામાં આવ્યા હતા. આ સમય પછી લગ્ન કરનારાઓને ખૂબ જ વ્યાજબી ભાવે મહાનગરપાલિકાના હોલ ભાડેથી મળશે, જેથી લગ્નના ખર્ચમાં મોટી રાહત મળવાની છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નહેરનું રિપેરિંગ કરવાનું હોય, ઉનાળામાં પાણી નહીં મળે. અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા વાત્રક જળાશયની ડાબા કાંઠાની નહેરનું રિપેરિંગ કરવાનું હોવાથી ખેડૂતોને પાણી મળવાનું નહીવત શક્યતા છે. હવે શિયાળુ સિઝન પૂર્ણ થતાં જ સિંચાઈ વિભાગ દ્વારા ડાબા અને જમણા કાંઠાની નહેરના અંતિમ તબક્કામાં પાણી આપવામાં આવી રહ્યું છે. તાલુકાના 3000 કરતાં વધુ ખેડૂતોની 25,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં શિયાળુ સિઝન માટે પાણી આપવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 100થી વધુ ખાણો ઉપર દરોડા. સુરેન્દ્રનગરના થાન વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસેલની 100થી વધુ ખાણો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન પ્રાંત અધિકારીને ખનીજ ચોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓની જાણકારી મળી હતી. આ સાથે દરોડામાં ટ્રેક્ટર, ચરખીઓ સહિત કરોડો રૂપિયાનો ગેરકાયદેસર કાર્બોસેલનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ નવું ગુજરાત છે. અમદાવાદ શહેર પોલીસે અને એસએમસીએ ગુનેગારોનું બીજું લિસ્ટ તૈયાર કર્યું છે. આ લિસ્ટમાં ગેંગના સભ્યો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે વધુ 10 જેટલા ગુનેગારો પર કાર્યવાહી થઈ શકે છે. આમ ગુજરાત પોલીસ હવે કોઈને નહીં બક્ષે. એક પછી એક દરેક લુખ્ખા તત્વોનો વારો આવશે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીઓકેને લઈને મોટું નિવેદન. યુએનમાં ભારત તરફથી પાર્વથાનેની હરીશે કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં ભારત અભિન્ન અંગ છે અને રહેશે જ. પાકિસ્તાને પીઓકે ખાલી કરવું પડશે. પાકિસ્તાન પીઓકે પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યો છે. મંગળવારે એટલે કે યુએનની શાંતિ જાળવણી સુધારાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ભારતે જમ્મુ કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી. રાજદૂત પાર્વથાને હરીશે કહ્યું છે કે પાકિસ્તાનના પ્રતિનિધિએ ફરી એકવાર જમ્મુ કાશ્મીર પર અયોગ્ય ટિપ્પણી કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. આ દરમિયાન સૌથી વધુ વલ્લભ વિદ્યાનગરમાં 41.3 ડિગ્રી, રાજકોટમાં 41, સુરેન્દ્રનગરમાં 40.8, અમદાવાદ ગાંધીનગરમાં 40, વડોદરામાં 40.2, ભુજમાં 40.2, અમરેલીમાં 40.4, કેશોદમાં 40.5, ડીસામાં 39.3, કંડલામાં 39.9, સુરતમાં 37, નલિયામાં 37.6, ભાવનગરમાં 38.8 અને મહુવામાં 38 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક નબીરાએ સર્જ્યો છે અકસ્માત. અમદાવાદના વસ્ત્રાપુરમાં હિમાલયા મોલ પાસે એક નબીરાએ 3 થી 4 વાહનોને અડફેટે લીધા. આ વ્યક્તિ દારૂના નશામાં હતો. અકસ્માત કર્યા પછી તે છરો કાઢીને લોકોને મારવા દોડ્યો હતો. તેણે લોકો પર પથ્થરમારો કર્યો. તેથી લોકોએ આ નબીરાને પકડીને માર્યો હતો. આ નબીરો 24 વર્ષીય હરેશ ઉર્ફે આકાશ ઠાકોર છે. પોલીસે તેને ઝડપી લીધો છે. તપાસમાં પણ આરોપીઓએ નશો કર્યો હોવાનું સામે આવી ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદીઓ માટે કામના સમાચાર. અમદાવાદમાં આઈપીએલ મેચનું આયોજન હતું, એટલે કે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારો પર ડાયવર્ઝન અપાયું હતું. અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. તો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં તારીખ 25 માર્ચ, 29 માર્ચ, 9 એપ્રિલ, 2 મે, 14 મે અને 18 મેના રોજ મેચ રમાશે. તેથી આ દરમિયાન જીએમઆરસી અમદાવાદમાં મેટ્રો ટ્રેન સવારના 6:20 વાગ્યાથી રાતના 12:30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો આવ્યો છે ભૂકંપ. ન્યૂઝીલેન્ડના રિવરટન કિનારે 7થી વધુની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ન્યૂઝીલેન્ડની ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું છે કે સુનામી આવે તો તેને દેશમાં પહોંચવામાં ઓછામાં ઓછો 1 કલાક સમય લાગશે. હાલમાં ભૂકંપને કારણે કોઈ નુકસાનીના સમાચાર નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાગપુર હિંસામાં હાઈકોર્ટે બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવી છે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે નાગપુર હિંસાના કેસમાં મુખ્ય આરોપી ફહીમ ખાન, યુસુફ શેખ અને તેમના સહયોગીના ઘરો પર બુલડોઝર પર કાર્યવાહીનો રોક લગાવી દીધી છે. મિલકત માલિકોની સુનાવણીના અભાવ અંગે પણ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી જવાબ માંગ્યો હતો. આરોપીની અરજી કેસની સુનાવણી આગામી 15 એપ્રિલની આસપાસ થવાની છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂતપૂર્વ સાંસદોને પગાર વધ્યો છે, જેમાં 31,000 રૂપિયા મળશે. સરકારે સાંસદોના પગારમાં 24% વધારો કર્યો છે, એટલે કે હવે વર્તમાન સાંસદોને દર મહિને 1.24 લાખ રૂપિયા પગાર મળવાનો છે, જે પહેલાં 1 લાખ રૂપિયા હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.